વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે અનેકવાર સરકારની સામે તો પ્રશ્નો ઉપાડતા હોય છે, સરકારના અધિકારીઓની સામે પટ્ટા ઉતારવાની વાત કરતા હોય છે, પરંતુ અત્યારે મામલો એવો ગરમાયો છે કે જિગ્નેશ મેવાણી પર પણ આકરા સવાલો થઈ રહ્યા છે। અને કોણ છે વ્યક્તિ કે જેણે જિગ્નેશ મેવાણી પર સવાલો કર્યા છે, શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ચર્ચામાં આવ્યા અને ચર્ચામાં એવા આવ્યા કે દારૂનો મુદ્દો ઉપાડ્યો, ગલી ગલીએ દારૂ ચાલે છે। બનાસકાંઠામાં જે દારૂના અડ્ડા પરથી જે છે તેમણે આખો મામલો જે છે ગરમાયો હતો અને જે પોલીસ સ્ટેશન પહોંચીને અધિકારીઓના પટ્ટા ઉતારવાની વાત કરી દીધી હતી। એટલે છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો જિગ્નેશ મેવાણી જે છે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। સરકારની સામુના પ્રશ્નો હોય કે કોઈ પણ જે સ્થાનિક લોકોના પ્રશ્નો હોય તેના મુદ્દે અવાજ ઉપાડતા નજરે પડતા હોય છે, પરંતુ અત્યારે મામલો એવો ગરમાયો છે કે જિગ્નેશ મેવાણી કે જે ધારાસભ્યની જે એમને ગ્રાન્ટ મળતી હોય છે તે ગ્રાન્ટનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે કે ક્યાં તો તેની અંદર ગફલત કરવામાં આવી રહી છે, તેવા ગંભીર આક્ષેપો જે છે આડકતરી રીતે જિગ્નેશ મેવાણી પર કરવામાં આવી રહ્યા છે। જો સૌપ્રથમ તો તમને એક આ પોસ્ટ બતાવી દઈએ કે પોસ્ટની અંદર આ પોસ્ટ કરવામાં આવી છે હસમુખ રાઠોડના નામથી। આ કોણ છે હસમુખ રાઠોડ, તેમની જો વાત કરવામાં આવે તો જે હસમુખ રાઠોડ છે તે જિગ્નેશ મેવાણીના અંગત ગણાઈ રહ્યા છે અને જે જિગ્નેશ મેવાણીના હસમુખ રાઠોડ છે તે જિગ્નેશ મેવાણીના ખૂબ નજીકના વ્યક્તિ ગણાવે છે અને એમણે પોસ્ટ કરી છે ફેસબુકના માધ્યમ પર। આ પોસ્ટ કરવામાં આવી છે અને તેમાં લખવામાં આવ્યું છે કે વડગામના ધારાસભ્યની ગ્રાન્ટને લઈને ખુલાસો મારે કરવો છે, જરૂર પડશે તો હું ખુલીને બહાર આવીશ, તો તમને ખબર છે કે હું કરી શકું છું મિસ્ટર મેવાણી। જે રીતે પોસ્ટમાં સાફ લખવામાં આવ્યું છે કે જો આ જે ધારાસભ્યની ગ્રાન્ટ છે તેને લઈને હસમુખ રાઠોડને આ ખુલાસો કરવો છે અને આ ખુલાસો જો કરવામાં આવશે તો જિગ્નેશ મેવાણીને ભારી પડી શકે છે તેવી સાફ જે છે આડકતરી રીતે ચીમકી આપી દેવામાં આવી છે। અને આ ચીમકી એટલે આપવામાં આવી છે કે જો છેલ્લા કેટલાય સમયથી જો જિગ્નેશ મેવાણીના સ્વભાવની જો વાત કરીએ તો જિગ્નેશ મેવાણી તે સરકાર સામું જે છે આંગળી ચીંધીને વાત કરતા હોય છે, સરકારની સામું પડી જતા હોય છે કોઈ બી પ્રશ્નોને લઈ। અને આપણે સૌને ખબર છે જિગ્નેશ મેવાણી છે તે પોતાને એકદમ સાફ ગણાવે છે, પરંતુ આ જે પોસ્ટ છે તેને લઈને એવું ખબર પડે છે કદાચ જિગ્નેશ મેવાણીએ ધારાસભ્યની ગ્રાન્ટમાં કદાચ કોઈ ગફલત કરી છે કે શું, કેમ કે જે રીતે પોસ્ટની અંદર લખવામાં આવ્યું છે કે વડગામના ધારાસભ્યની ગ્રાન્ટને લઈ ખુલાસો કરવો છે, એટલે શું ખુલાસો કરવો છે તે અત્યારે સૌથી એક મોટો પ્રશ્ન જે અત્યારે બની ગયો છે। કેમ કે ધારાસભ્યની ગ્રાન્ટ જે આવતી હોય છે સરકાર જે લોકોના વિકાસ માટે આવતી હોય છે, તે વિસ્તારના લોકોના વિકાસ માટે આવતી હોય છે, શું કદાચ તેની અંદર કોઈ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કોઈ ગફલત કરી છે કે શું, તે સવાલ અત્યારે એક ચર્ચાનો વેગ પકડી દીધો છે। અને જો કદાચ આ મામલો બહાર આવશે અને જો કદાચ જિગ્નેશ મેવાણીએ કોઈ ગફલત કરી હશે તો શું થશે તે અત્યારે લોકો અનુમાન લગાવી રહ્યા છે। અને આ પોસ્ટમાં જો તમને વાત કરવામાં આવે તો વધુમાં ખાસ લખવામાં આવ્યું છે કે જરૂર પડશે તો હું ખુલીને બહાર આવીશ। એટલે ખુલીને બહાર આવવાનો શું મતલબ છે કે કોઈ વધારે હજી ગોટાળા જે છે તે બહાર આવવાની શક્યતા દેખાઈ રહી છે। અને ખાસ કરીને આની અંદર જો તમે જિગ્નેશ મેવાણીને કહેવામાં આવે તો મિસ્ટર મેવાણી કહેવામાં આવ્યું છે। એટલે મિસ્ટર મેવાણી જો વાત કરવામાં આવે તો કોઈને આડકતરી રીતે અત્યારે સાફ કહી દેવામાં આવ્યું છે કે જો મને છંછેડશો તો હું કદાચ હજુ પણ તમારા રાજ જે ખોલી શકું છું। એટલે જે છેલ્લા કેટલાય સમયથી જિગ્નેશ મેવાણી જે છે સરકાર સામે પડી જતા, થોડા સમય પહેલા જે વાત આપણે આવી હતી કે જે પાલડી અને જે વાસણા વિસ્તાર છે અમદાવાદનો, ત્યાં તેમની મહિલાઓ જે છે તે જિગ્નેશ મેવાણી પાસે ગઈ હતી અને એક બિલ્ડરની દાદાગીરી જે થઈ રહી હતી તેની સામે જિગ્નેશ મેવાણી અવાજ ઉપાડ્યો હતો અને પોલીસને સાફ ચીમકી આપી દીધી હતી કે જો હવે 2 દિવસની અંદર આ કેસ સોલ્વ કરવામાં નહીં આવે તો તમારું સસ્પેન્શનની માંગણી હું ખુદ પોલીસ કમિશનર કચેરીએ જઈને કરીશ। એટલે કે જે રીતે તમે કદાચ અવાજ ઉપાડો છો, જે રીતે તમે પોતાને સાફ સુથરા દેખાડવાની વાત કરતા હોવ છો, પરંતુ કદાચ તમારા કામ કદાચ એટલા જ કાળા છે જેવા કામ અત્યારે બહાર સામે આવી રહ્યા છે। એટલે આક્ષેપો જે અત્યારે ખૂબ ગંભીર કરવામાં આવી રહ્યા છે ધારાસભ્યની ગ્રાન્ટને લઈને કે જે જિગ્નેશ મેવાણી અત્યારે પોતાની ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કરી રહ્યા છે, શું એની અંદર કોઈ ગફલત કરવામાં આવી રહી છે, તેવા દરેક સવાલો અત્યારે વેગ પકડી લીધો છે। એટલે ટૂંકમાં જોવા જઈએ તો જે હસમુખ રાઠોડ છે તે કદાચ આગળના સમયની અંદર હજુ પણ જિગ્નેશ મેવાણીને લઈ કદાચ મોટા ખુલાસા પણ કરી શકે છે, તેવા અત્યારે એંધાણ જે છે અત્યારે દેખાઈ રહ્યા છે કે વડગામના જે લોકો છે શું કદાચ તેમને કદાચ છેતરવામાં આવી રહ્યા છે કે શું, તે પણ એક અત્યારે સવાલ જે ઊભો થઈ રહ્યો છે। એટલે જો ટૂંકમાં જો વાત કરવામાં આવે તો એક આ પોસ્ટ અત્યારનું હાલનું રાજકારણ જે છે અત્યારે ગરમાઈ દીધું છે અને કોંગ્રેસના જે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જો તેમનું કદાચ આ ગોઠવણ છે કાં તો કદાચ કોઈ તેમણે આની અંદર કોઈ સ્કેમ કે કંઈક બહાર આવશે તો આગળના સમયમાં જિગ્નેશ મેવાણી જે પોતાની સાફ સુથરી છબી જે અત્યારે જનતા સામે મૂકતા હોય છે તો કદાચ તેની પર લાંછન લાગી શકે છે। કેમ કે જે રીતે આ પોસ્ટ વાયરલ અત્યારે થઈ રહી છે અને જે રીતે આ પોસ્ટ
વાયરલ થતા રાજકારણ જે આગળના સમયમાં જો અત્યારે ગરમાશે તો જિગ્નેશ મેવાણીને આગળ ભારી ના પડી શકે, કારણ કે જિગ્નેશ મેવાણી જે રીતે જે ગૃહમંત્રી પર આકરા પ્રહારો કરતા હોય છે તે જ રીતે હવે જો કદાચ આ બહાર આવ્યું તો કદાચ તેમની પર પણ જેવા આકરા પ્રહારો જે છે થઈ શકે છે. આગળના સમયમાં નજર રહેશે કે શું આ ધારાસભ્યની ગ્રાન્ટને લઈ શું ખુલાસો થવાનો છે, શું ખરેખરમાં જે રીતે પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ધારાસભ્યની ગ્રાન્ટ લઈને ખુલાસો કરવો છે, એટલે કે જોવાનું રહ્યું કે આગળના 1-2 દિવસની અંદર શું ખુલાસા થાય છે, કેમ કે જો ખુલાસા થયા તો આગળના સમયની રાજનીતિ જે છે વધારે ગરમાઈ શકે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.